વાત કરીએ સમાચારની હાલ તો દેડિયાપાડાના મંડાળા ગામે મહિલાઓની રાત દિવસ પાણી માટે રજળપાટ. વહેલી સવારે અને મધરાતે લાઈનો લગાવવામાં મજબૂર બનતી મહિલાઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. કહેવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફક્ત ગામમાં આંટો મારીને જતા રહે છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મંડાળા ગામથી વિકાસના દાવાઓની પોલ ખુલતી તસવીરો સામે આવી રહી છે. ભર ઉનાળે અહીં પીવાના પાણી પોકાર ઉઠ્યો છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ અહીંની મહિલાઓને પીવાના પાણી માટે રાત્રે જાગરણ કરવું પડે છે અને વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મોટા મોટા વાયદાઓ કરનાર નેતાઓ જીત્યા પછી મોઢું પણ બતાવતા નથી. પાયાની જરૂરિયાત એટલે કે પાણીની વાત આવે ત્યારે તંત્ર અને પ્રતિનિધિઓ મૌન સેવી લે છે. હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર આ મહિલાઓની વેદના સાંભળશે કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ મંડાળા ગામના નસીબમાં માત્ર તરસ આવશે. વિકાસની વાતો વચ્ચે તરસતી જનતા. નર્મદા દેડિયાપાડાના મંડાળા ગામે ટેકરા ફળિયામાં પાણીની એવી રામાયણ સર્જાઈ કે મહિલાઓને ઊંઘ હરામ કરી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. નેતાઓ આવે છે, વોટ લે છે અને પછી ગાયબ થઈ જાય છે. જનતાની તરસ કરતા નેતાઓની સત્તાની તરસ વધુ હોય એવું લાગી રહ્યું છે. નર્મદાથી જયદીપ વસાવાનો રિપોર્ટ, કર્ણાવતી ન્યૂઝ.